નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશભાઈ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 2માં સ્વાધ્યાય 2.5નો દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 7નો અભ્યાસ આ વિડીયોની અંદર કરીશું. શરૂ કરીએ. સૌપ્રથમ આપણે રકમ વાંચીએ, સમજીએ શું કહેવા માગે છે. એક આકૃતિ આપેલી છે, બરાબર. દિનેશ સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે, બરાબર, અને ત્યાંથી તે સી તરફ જાય છે. કોઈ વ્યક્તિ છે દિનેશ, સૌપ્રથમ અહીંયા ઊભો છે દિનેશ, અહીંયાથી અહીંયા દિનેશ ગયો અને પછી અહીંયાથી અહીંયા દિનેશ ગયો, બરાબર. આ રીતનું કીધું છે. જો દિનેશ એ પરથી બી પર ગયો અને ત્યાંથી તે સ્થળ સી પર ગયો. હવે એનું અંતર આપ્યું છે કે ભાઈ એનું અંતર બી થી 7.5 છે, એટલે કે જે આ અંતર છે એ કેટલું છે? 7.5, બરાબર. તો સૌ પ્રથમ આપણે જે આપેલું છે સાથે સાથે લખતા જઈએ. પહેલાં આપણે દિનેશ માટે લખીએ, દિનેશ, બરાબર, એ થી બી સુધીનું અંતર કેટલું આપેલું છે? તો કે 7.5 કિમી. ત્યારબાદ બી થી સી નું અંતર 12.7 કિમી, એટલે બી થી સી આ આપેલું છે 12.7 કિમી, બરાબર. તો એ પણ આપણે લખીએ કે બી થી સી સુધીનું અંતર 12.7 કિમી. ક્લિયર, બરાબર. આ બે માહિતી આપણે કોના માટે લખીએ? પહેલા દિનેશ માટે. હવે ત્યારબાદ કોઈ બીજો એક વ્યક્તિ આવે છે, અયુબ, બીજો વ્યક્તિ અયુબ. સ્થળ એ પરથી ડી તરફ જાય છે, એટલે કોઈ એ નામનો વ્યક્તિ છે એ અહીંયાથી અહીંયા જાય છે, બરાબર. અહીંયા આવ્યો અયુબ, એ વાય લખું, બરાબર. શા માટે એ વાય? કારણ કે આકૃતિમાં એક એ આપેલો છે એટલે એ ભેગો ન થઈ જાય, બરાબર. આયુબ એ થી ડી તરફ ગયો અને ત્યાંથી તે સી તરફ જાય છે, એટલે એ અહીંથી સી તરફ જાય છે, અહીંયા આવશે અયુબ. ક્લિયર. પછી અંતર આપ્યું છે કે ડીનું એ થી અંતર 9.3 છે, એટલે ડીનું એ થી અંતર એટલે એ થી ડી સુધીનું અંતર કેટલું મળે છે આપણને? 9.3 આપેલું છે. તો આપણે એની વિગત લખીએ અયુબની. અયુબ અહીંયા લખીએ આપણે એ થી ડી ડીનું એ થી અંતર 9.3 આપેલું છે, એટલે કયું અંતર ગણું છું? જોવા જો આ અંતર, બરાબર. આ કેટલું છે? 9.3 છે એ થી ડીનું અંતર, બરાબર. તો આપણે લખીએ એ થી ડી સુધીનું અંતર 9.3 કિમી. ત્યારબાદ સી નું ડી થી અંતર 11.8 કિમી, એટલે કે સી નું ડી થી અંતર એટલે આવડું આ કેટલું છે? તો કે 11.8 કિમી. સી થી ડી સુધીનું અંતર 11.8 કિમી. ક્લિયર આટલું? પહેલાં તો જે વિગત હતી તે વિગત આપણે બંનેની લખી નાખી, દિનેશ અને અયુબની. હવે શું કીધું છે? તો કોણે વધુ મુસાફરી કરશે અને કેટલી? તો સૌથી વધુ કોણે અંતર કાપેલું છે અને પાછું કેટલું? તો પહેલાં તો સરવાળો આવશે કે ભાઈ આણે કેટલું અંતર કાપ્યું, એ થી સી સુધીનું અંતર. પછી આનું સરવાળો આવશે, આનું એ થી સી સુધીનું અંતર કેટલું થશે. પછી બંનેનો શું થશે? સરવાળા થયા પછી જે મોટું હશે એમાંથી નાનું બાદ થશે, બરાબર. જે મોટું આવશે, જેની કિંમત વધારે આવશે, એણે સૌથી વધુ અંતર કાપેલું હશે. ક્લિયર, બરાબર. ચાલો તો હવે આગળ દાખલો ગણીએ આપણે એ પ્રમાણે. સૌ પ્રથમ આપણે દિનેશ માટે જ ગણીએ કે દિનેશે કુલ કેટલું અંતર કાપેલું છે.
તો દિનેશ ક્યાંથી ક્યાં ગયો છે તો કે એ થી બી ગયો અને બી થી સી ગયો છે એટલે દિનેશે કાપેલું કુલ અંતર દિનેશે કાપેલ કુલ અંતર બરોબર એ થી બી સુધીનું અંતર કેટલું છે તો કે 7.5 સરવાળો કરીએ અને 12.7 પોઈન્ટ પછી એક અંક છે તો ઉપરનો જે સંખ્યા હોય એના પછી પોઈન્ટ પછી જેટલા અંક હોય પ્રમાણ નીચે પણ એ પ્રમાણે લખાય ત્યાં પોઈન્ટ પછી પહેલો અંક 5 છે ત્યાં પોઈન્ટ પછી પહેલો અંક અહીંયા 7 છે બરોબર અહીંયા 7.5 માં એકમનો અંક 7 છે તો 12.7 માં એકમનો અંક કયો છે 2 અને દશકનો અંક અહીંયા 1 છે પણ ઉપર કાંઈ નથી આપણે શું લગાવી દેવાનો 0 બરોબર હવે આનો સરવાળો કરવાનો છે મિત્રો એકદમ સીધું 5 ને 7 12 વધી આવશે 1 પોઈન્ટનો પોઈન્ટ મૂકવાનો 7 8 9 ને 1 10 વધી આવશે 1 ને 1 2 એટલે દિનેશ કેટલું અંતર કાપશે તો કે 20.2 કિલોમીટર દિનેશ અંતર કાપશે ક્લિયર ખ્યાલ આવી ગયો આટલો બરોબર દિનેશે એ થી બી અને બી થી સી એટલે કે એનું કુલ અંતર જેટલું છે કાપેલું એ કેટલું છે તો કે 20.2 કિમી હવે આપણે એ જ રીતે આયુબ માટે જઈએ આયુબે કાપેલ કુલ અંતર તો એ થી ડી તો એ 9.3 છે સી થી ડી 11.8 છે આ 11 અહીંયા દશકના સ્થાન ઉપર 0 મૂકી દઈએ કાંઈ નથી તો સરવાળો કરીએ 8 ને 3 11 વધી આવશે 1 પોઈન્ટનો પોઈન્ટ 9 10 ને 11 વધી આવશે 1 1 ને 2 એટલે આયુબ કેટલું અંતર કાપશે 21.1 કિલોમીટર જેટલું અંતર છે તે કોણ કાપશે તો કે આયુબ બરોબર તો હવે આપણે લખીએ કે કોણે વધારે અંતર કાપેલું છે કેટલું કાપેલું છે બરોબર ચાલો સૌપ્રથમ લખીએ દિનેશે કાપેલ અંતર કુલ અંતર કેટલું છે તો કે 20.2 કિમી અને પછી આયુબનું લખીએ તો કે આયુબે કાપેલ કુલ અંતર કેટલું છે તો કે 21.1 કિમી તો બંનેના કિલોમીટર જોઈને આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે કોણે વધુ કાપ્યું છે કારણ કે પોઈન્ટ પહેલાં 20 છે દિનેશ માટે ને આયુબને પોઈન્ટ પહેલાં 21 છે તો 20 મોટા હોય કે 21 બરોબર તો કે 21 મોટા છે તો એનો મતલબ શું થશે તો પહેલો જવાબ તમારો આ થશે કે આયુબે દિનેશ કરતાં વધારે અંતર કાપેલ છે આયુબે દિનેશ કરતાં વધારે અંતર કાપેલ છે હવે પાછો બીજો પ્રશ્ન એવો કર્યો છે કે કેટલું તો કેટલું એટલે બંનેનું શું કરવું પડે મિત્રો બાદબાકી કરવી પડશે બરોબર તો આયુબે દિનેશ કરતાં વધારે કાપ્યું છે એનો મતલબ કે આયુબનું વધારે છે કેટલું વધારે છે તો એને આપણે શું કરવું પડે બાદબાકી આયુબે કાપેલ વધારાનું અંતર કે ભાઈ આયુબે કેટલું અંતર વધારે કાપેલું છે બરોબર એના માટે બંનેની શું થશે બાદબાકી એટલે કે મોટી કિંમતમાંથી નાની કિંમત શું કરી દેવાની મિત્રો બાદ કરવાની એટલે કે 21.1 માંથી 20.2 હું શું કરીશ બાદ કરીશ ક્લિયર તો 1 માંથી 2 નહીં જાય તો શું આવશે અહીંયા દસકો આવશે અહીંયા 0 આવશે અહીંયા દસકો અને અહીંયા કેટલા આવશે મિત્રો 11 11 માંથી 2 કાઢીએ એટલે 9 વધશે 0 માંથી 0 0 થઈ જાય પણ પેલા પોઈન્ટ છે તો પોઈન્ટ 0 અને 2 માંથી 2 એ પણ 0 તો શું લખી શકાય આપણે જવાબમાં
તો કે આયુ 2 દિનેશ કરતા 0.9 કિલોમીટર વધારે અંતર કાપેલ છે. ક્લિયર મિત્રો? શું કર્યું આપણે? સૌ પ્રથમ તો બંનેનો કોણ ક્યાંથી ક્યાં સુધી ગયું છે એ બંને માટે આપણે શું કર્યું? બંનેનો સરવાળો કર્યો કે ભાઈ બંને કુલ કેટલું કેટલું અંતર કાપેલું છે. બરોબર. ત્યારબાદ બંનેનો સરવાળો જોઈને આપણે શું નક્કી કર્યું કે ભાઈ બંનેમાંથી કોણે વધુ કાપેલું છે? તો જે સંખ્યા મોટી હશે એને વધુ અંતર કાપેલું હશે. બરોબર. ત્યારબાદ કેટલું વધારે કાપેલું છે અંતર, તો એના માટે શું કરવું પડે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યામાં તમારે શું કરવું પડે? બાદબાકી કરવી પડશે. તો આપણને છેલ્લે ફાઇનલ આન્સર શું મળે છે કે આયુ 2 દિનેશ કરતાં 0.9 જેટલું અંતર છે તે વધારે કાપેલું છે. ક્લિયર મિત્રો? તો તમે સરળતાથી દાખલો ગણી શકો એવો છે. ઇઝી દાખલો છે. બરાબર મિત્રો? જોઈ શકો છો કઈ રીતે દાખલો ગણવાનો છે તે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આના પછીનો જે પ્રશ્ન છે તે આપણે આવતા વિડીયોની અંદર જોઈશું.